હેલો ગાય, જય રામાપીર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં થઈશું. આપણા બ્લોગ જોતા હોય મજામાં જો. અત્યારે આપણે નહીં ધૂન ફ્રેશ થઈને અત્યારે હવે બહાર નીકળી ગયા છીએ. પછી આપણે તડકાના બહાર રખડવા માટે આપણે મેના રાણી પડી છે અહીંયા. આપણે જઈએ છીએ નાની મેના રાણી લઈને, મોટી મેના રાણી. અત્યારે આપણો વ્હાઈટ ઘોડો તમને ખબર તો હશે, આપણી ઇનોવા ક્રિસ્ટા વ્હાઈટ ઘોડો લઈ અને આપણે જવાનું છે બહાર. તો ચાલો હવે વ્હાઈટ ઘોડા પાસે જઈએ. હારો અત્યારે બહાર તડકો પણ એવો છે ને કે ન પૂછો વાત, તડકો છે. ત્યારે આપણે આપણી ગાડી લઈને જઈએ છીએ. જે આપણે આ સોસાયટી છે, કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો કઈ સોસાયટી છે. અને આપણો વ્હાઈટ ઘોડો પડ્યો હોય એટલે આપણા પાર્કિંગ એટલે આપણે આપણું નાનું એવું બચ્ચું લઈ અને જઈએ છીએ હવે વ્હાઈટ ઘોડા પાસે. ચાલો તો વ્હાઈટ ઘોડા પાસે જઈને જ આપણે મળીએ. આપણે આવ્યા ગયા છીએ આપણા ભાઈબંધને દુકાને ચા પીવા માટે. આવા ખરાબી રકાબીમ લાવો ને, રકાબીમ લાવો, નાખી દો ને યાર મારા ભાઈ, બ્લોક ચાલુ હોય યાર. આવા ખરા તડકાની ચા કોઈ પીવા એટલા તાપમાનમાં? અમારા જેવા જ ચા પીવા આવી ખરા તડકાની. સામે છે બેઠો છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં? કારણ કે કાલે આપણે બ્લોગ અધૂરો રહ્યો. જો આજે બીજો દિવસ છે, રવિવાર છે. આજે આખો દિવસ આપણે સૂઈ રહ્યા હતા. અત્યારે શું જાગ્યા છે, જાગ્યો બાગી ધાબા ઉપર આંટો મારવા આવી ગયા છીએ. આંટો મારી લીધો છે. આજે વરસાદ જેવું વાતાવરણ મને લાગે છે, આજે વરસાદ આવશે એવું. જોયું આપણે આ બિલ્ડિંગ છે, અહીંયા આપણે બેઠા છીએ શાંતિથી. બહાર જવાની ઈચ્છા છે નહીં, જોઈ લો. આજે વાતાવરણ કંઈક અલગ જ છે. આજે બેઠા છીએ શાંતિથી. હમણાં થોડી વારમાં બહાર જઈએ આપણે કલ્યાણ પરોઠા હાઉસ. આપણા મિત્રનું નવું બન્યું છે, ત્યાં જઈને તમને મળું. હેલો ભાઈ, પહોંચી ગયા છીએ આપણે આપણા કલ્યાણ પરોઠા હાઉસમાં. જો આવીને બેસી ગયા છીએ. આ આપણું દોસ્તનું કલ્યાણ પરોઠા હાઉસ છે. અહીંયા તમારે જેવું જોઈએ એવું ખાવાનું મળી રહેશે. જો અહીંયા તાજી પાઉંભાજી પણ ચાલુ છે. અહીંયા ભાઈઓ મારા લાઈવ બનાવી રહ્યા છે. શું બનાવી રહ્યા છો ભાઈઓ? જય હનુમાન દાદા. તો લાઈવ બધું બની રહ્યું છે આપણે ત્યાં. અહીંયા જેને પણ જમવું હોય તે આવી જજો. કલ્યાણ પરોઠા હાઉસ ઘુમા બસ સ્ટેન્ડની સામે જ છે. તમને બધું અહીંયા મળી રહેવાનું છે. જોઈ લો, અનલિમિટેડ છે, લિમિટેડ છે. પૂરી શાક અને અહીંયા બને છે. આ આપણું કલ્યાણ પરોઠા હાઉસ બોપલ ઘુમા બસ સ્ટેન્ડની સામે જ છે. હેલો મિત્રો, આપણે હોટલથી પાછા આવી ગયા કલ્યાણ પરોઠા હાઉસથી. અને આપણે હવે સીધા ધાબા ઉપર આવી ગયા છીએ આરામ કરવા. જોઈ લો, એવું ઠંડો પવન આવે છે મસ્ત એવો. તો કહેજો આજનો બ્લોગ કેવું લાગ્યું છે જરૂરથી જણાવજો કોમેન્ટમાં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને રોજ નવું જોવા મળશે આપણા બ્લોગમાં, એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો. જય રામાપીર, જય દ્વારકાધીશ. વાગી રહ્યા છે 4 અને આ મારો ભાઈ આવી ગયો છે મને લેવા. અત્યારે વાગી ગયા છે 4 સવારના. આમાં આપણે પડવી તને ખબર છે? એટલું આવે તને ના ખબર હોય.
હા એટલો ગાય હરિયાળ છે ને કૂતરાને વચમાં લે છે હડબેટ. આ માણસ રહ્યો ને એટલો ખરાબ માણસ છે કે કૂતરાને વચમાં લે મૂકતોય નથી પાછો. હા વાગી ગયા છે 4 અને એમાં બંને ભાઈઓ જઈ છે અત્યારે ગાંઠિયા ખાવા. આપણું જીવન આવું જ છે, આપણે મોજ જ કરવાની જીવનમાં. શું કેવું તારું? બાકી કશું હારે આવવાનું નથી, કશું લઈને આવ્યા નથી અને કશું લઈને જવાનું નથી. એટલે આપણે આપણી જિંદગીમાં મોજ જ કરવાની છે. અને જો અત્યારે વાગી ગયા છે 4 અને અમારું પલ્સર લઈ, અમારી બ્લેક રાણી લઈ અને અમે બે ભાઈ જઈએ છીએ ગાંઠિયા ખાવા. ઇસ્કોને જઈએ છીએ. ઓલા રોડે લઈ લે ને આંબલીવાળા. હા ત્યાં જ છે ને. જવું છે ગાંઠિયા ખાવા. ગમે ને ચાલે આપણે. જ્યાં જવું સાયન્સ સિટી લઈ હાલો. ઇસ્કોન કેન્સર રાખીને સાયન્સ સિટી જઈએ હવે. આ તો અહીંયા લઈ લે માર ભાઈ, તને મજા આવે અહીંયા લઈ લે. આપણો ધંધો શું હોય? ખાવું પીવું અને મજા કરવાની. જો ટેક્સી ઉભી, ટેક્સી તૈયારી ચાલે છે. લઈ લે ને બીજે. અહીંયા બંધ છે ઇસ્કોન ગાંઠિયા. ત્યાં જઈને ચેક કરી લેવી કઈ રીતના હાલચાલ છે. જુઓ જઈ અત્યારે અભિષેક મારી કઈ ભાઈબંધોને પેટ્રોલ ખૂટ્યું અત્યારે એટલે આ ભાઈબંધો ધક્કા મારવાનું કામકાજ ચાલુ છે. મને જેવું લાગે હું કમ્પ્લેટ બ્રશ બધું કરીને આવતો છું. મારું મોઢું એવું છે કોઈ લાગે નહીં એવું કે ડાયરેક્ટ જાગીને પેલો મોઢું કંઈક લાગ્યો ના. સ્નેપ હવે આગળ જઈને લે. આ અમારા પાસે સ્નેપના બહુ દીવાના સમજ્યા. સ્નેપુ લે સ્નેપુ. અમને અત્યારે રાતના હક ના થાય. આમનો ધંધો હ સ્નેપનો જોવો. સ્નેપનો ધંધો કરે મારો કોઈ રાતે. મને જ ન ખબર બ્લોક કેટલા મિનિટનો ઉતરે. આમથી આમ ને આમથી આમ જ ઉતરે. હા એટલા મિનિટનો ઉતરે એટલા મિનિટનો. આપણા કામ શું બ્લોક ઉતારવાનો. ફોન પાછો ઊંધો આમથી આમ થાય. તો અમે તો પૂછાય ગયા હતા પણ ચાલતા ચાલતા અમારી બ્લેક રાને ભૂખી થઈ જશે તો હું એને થોડું ઘણું પીવરાવી દેવી. અમને તો ભૂખ લાગી છે પહેલેથી એટલે અમે તો ઇસ્કોના જેવી જ ગાંઠિયા ખાવા. અમારી બ્લેક રાની ભૂખી થઈ ગઈ. આને હાંક્યું ને એ બહુ મોંઘું છે. જીગર હોવું જોઈએ. જીગર આને લેવામાં અને આમાં હાંકવામાં. આ જેટલાનું ખાઈ જાય ને એ બહુ નક્કી નથી આવતું. હજુ હમણાં આનો 9-10નો ખર્ચો કરી નાખ્યો છે.
ઓનલાઈન શું કરું નીચે આના પડે જો મારા ભાઈ વ્યક્તિએ ફોન કર્યો નહીં એટલે સવારે સમજી લઈએ કે આજ તારું આવી ગયું છે મારા ભાઈને પણ તે ઉપાડ્યો નહોતો. જો અમે બે ભાઈ જતા રહી છે ભાઈ ગાંઠિયા ખાવા. આના પેટ્રોલના પૈસા તું આપી દેજે બરોબર. ગાંઠિયા કરતાં તો અમને આનું પેટ્રોલ બહુ મોંઘું પડવાનું છે આજે. એ જેટલા ગાંઠિયા નહીં ખાય ને એનાથી ડબલ આનું અમને પેટ્રોલ ભરી જવાનું છે. એટલે આના પેટ્રોલના પૈસા હવે તારે જ લેવા પડશે. હું મારા ભાઈ જે કહું એ સાચું જ કહું. જો આ આપણે છે ગોપાલ આંબડી વાળો રોડ અને અહીંયાથી આપણે જવાય છે ઇસ્કોન. ચાલો ઇસ્કોનના ગાંઠિયા ખાવા. બ્લેક મોટું આવતું છે બાકી અમે 10 જીબી છે. હે ઇસ્કોન આવી ગયું છે અને અમે પહોંચી ગયા છે ઇસ્કોન અત્યારે. જો આ છે ઇસ્કોન. અહીંયા આપણે ટેક્સી ભરાય. અહીંયા બધે ટેક્સી ભરાય છે. આ રોડ છે ઇસ્કોન વાળો. અહીંયા બધી ટેક્સી ભરાય છે. પુલ બને તો સારું હોય જલ્દી. એક કઈ પુલ તૈયાર જ નહીં થતા યાર. આ લાસ્ટમાં 120 હાલે છે છેલ્લું. ચેક કર્યું હોય તેથી બમ ફાયા બમ ફાયા. બોટલ હતી પાણીની ખાલી પાઈ છે અંદર. હા હા એલા ખાલી જ હતી. આ તો આપણે ઓલી જગ્યાએ ને આપણે આ કેટલા આપા અહીંયા સારા હોય ત્યાં જવું હોય. ચા પીવે આપણે કેટલા આપવાના દીવાના એટલે આપણે ચા પીશું પડતા. એટલે આજે નીંદર આપણે ઉડી જવાની છે એટલે સવારે તો વહેલા જવાનું જ છે. તો આપણે બાકી જઈશું તો સાયકલ તો ગયા છીએ. હવે નીંદર આવશે નહીં. ગાંઠિયા ખાઈશું, ચા પીશું એટલે આજ તો નીંદરનું તો આપણે કંઈ કહેવાય નહીં. નીંદર આજે આવશે નહીં આપણે. એ અમારે આ માણસના લીધે હવે નીંદર નહીં આવે. કારણ કે આ માણસનો 10 વાગ્યાનો ફોન આવ્યો હતો ગાંઠિયા ખાવા જવું. અને આ માણસ ટાઈમ દે છે ને એવો આટલા વાગ્યાનો કે ને આટલા વાગ્યા આવે. હા હવે તમે જ મિત્રો આપણે વિચાર કરો ગાયજીસ ઓકે ચાલો હવે ગાંઠિયા રહી જઈને જ મળવી. તમને ગાંઠિયા દેખાડવી. તમે તો કોઈ દિવસ એટલે હવે આપણે ગાંઠિયા લેવા જઈએ. હવે ઇસ્કોન આપણે પહોંચીને આપણે મળીએ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બહુ મજા આવશે આ બ્લોગ જોવાની તમને. કારણ કે અમે બે હવે ગાંડા છીએ.
શું કર્યું વસ્તુ અહીંથી જતા રહીએ ક્યાંથી? માર ભાઈ આ રસ્તો બંધ છે યાર. ખેતર આપા ટીસ્ટોર ગાંઠિયા ખાવા આવી ગયા. અમે ગાંઠિયા ખાવા આવી ગયા. આ છે એક નંગ, આ છે અમારી બ્લેક રાણી. ગરમા ગરમ ચાય. આ સળવું દેખો ના દેખો ગાય. જો મિત્રો આવી ગયા છે ગાંઠિયા ખાવા. ગાંઠિયા આવી ગયા છે, ચા આવી ગઈ છે, પાણીની બોટલ મિત્ર લઈને આવી ગયો છે. ચાલો તો ચા નાસ્તો કરી લેવી. શું કે જો અહીંયા એસજી આવે કોઈ જતા હોય તો ખેતર અપાઈ આવજો. તમને ચા પાણી પીવાની બહુ મજા આવશે. હા શું કે એ ફૂલ બાકાજી. એક કલે જો નરો સ્નેપ જ પડે છે અને વાગી ગયા છે. જો લાઈવમાં જો કેટલા વાગ્યા છે, 4:30. આવી ગયા છે ખેતર અપાયા. હવે જવું છે હવે રૂમે. હજુ તો નક્કી નહીં આ કલેજો ક્યાં લઈ જાય છે એ હજુ કંઈ નક્કી નથી. પણ હું કહું છું કે રૂમ બાજુ જવું છે, પણ હવે નક્કી નહીં. હવે ક્યાં બંને ભાઈ રખડવા નીકળવી. હા આપણી બ્લેક રાણી હવે કમ્પ્લીટ થઈ જાય છે. 8નો ખર્ચા કર્યા પછી 7-8ના ખર્ચા કર્યા ને પછી કમ્પ્લીટ થઈ છે. હવે આને દોડાવશું થોડા ટાઈમ. હાલો હવે જોઈ છે ક્યાં જેવી વિચારવી ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહો. આવી ગયા છીએ રૂમે. હવે સુઈ જવું છે. ગુડ નાઇટ. હવે સુઈ જવું છે અંદર. હવે પગ ગયા છીએ રૂમે અને હવે સુઈ જવું છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા બ્લોગ કેવા લાગે છે એ કહેજો, જરૂરથી જણાવજો. જય રામદેવ, જય દ્વારકાધીશ, જય મા મોગલ.